છે મેનુમાં? આખા રીંગણાનું શાક. હેલો ગાઈસ, તો બપોરના વાગી ગયા છે 8:30. હું છે કંચનભાઈ, જય યોગેશ્વર. કેમ છે ભાઈ? હારું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો જો અમે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા બજારમાં નીકળી ગયા છીએ વહેલા 8:30 વાગ્યા છે અત્યારે સવારમાં. તો જો બધાય રેડી થઈ ગયા છે અને સુરતની બજારમાં આટા મારવા નીકળી ગયા અત્યારમાં. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આટા મારવા નહીં, ચા પાણીનો રાઉન્ડ લેવા નીકળી. હા એમ, કેમ કે અડધો દિવસમાં બધાના ઘર લેવાના છે, રિલેટિવની ત્યાં જવું. હા એમ, એટલે અત્યારમાં જો વહેલા ઉઠીને બધા નીકળી ગયા છીએ અમે અને અત્યારે 2-3 ઘર લેવાના છે, પછી થોડીક બજારમાં જવાનું છે અને બપોર પછી આજે છે મેરેજમાં સાંજી છે આજે. તો ચાલો સાંજીનું આજ તમને બતાવશું અને અત્યારે જઈએ છીએ મારા ફઈજીના ત્યાં બેસવા. તો એ રીતનું બધું છે. તો ચાલો આગળ વિડીયો જોતા રહેજો. તો જો આ અમારા બેન છે, એ તૈયાર થઈને બેસી ગયા છે. કીર્તનભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો એવું છે બધું. તો આજે ચાલો, તો હમણાં 2 દિવસ તો સુરતનો જ વિડીયો બ્લોગ આવશે, તો જોવાનું ભૂલતા નહીં. હેલો ગાઈસ, તો સવારના વાગી ગયા છે 10 અને અમે આવ્યા છીએ અમારા પપ્પાના ફ્રેન્ડના ઘરે. તો તમને અંદર બધું બતાવું. બધા બેઠા છે, તો બધા અહીંયા બેઠા છે. કેમ છે બધાને મજામાં? કેમ છે? સારું છો ભાઈ. તો આ મારા પપ્પાના ફઈ છે. પણ પૈસે હાર કરી આવ્યા તે. હા, હું બધા મજામાં ઘરે. હા. સ્કૂલ આવી છે મસ્ત. ઘડી કઈ લઈએ પછી. તો હેલો ગાઈસ, બપોરના વાગી ગયા છે 11 અને અમે આવી ગયા છીએ ત્યાં આગળ છે ત્યાં. અને અહીંયા તમને બતાવું, રસોઈ બનવા માંડી છે. જો પપ્પા અને મારા માસા છે બનાવે છે, તમે જોઈ શકો છો. તમને બતાવું શું છે મેનુમાં. આખા રીંગણાનું શાક, બાજરીના રોટલા, છાશ ને રોટલી ને ખીચડી. તો અહીંયા જો બધા શાક બનાવે છે ને અહીંયા શાકભાજી સુધારાય છે. રસોઈ આવ્યા છે ને કોટાથી, એટલે હા એટલે એનો વારો હોય ને. બધા પપ્પા બેસી ગયા છો આજ. હેલો ગાઈસ, તો બપોરના વાગી ગયા છે 2:45 અને જો અમે મેરેજમાં હતા તો ત્યાં જમી કારવીને નીકળી ગયા છીએ અને એક રિલેટિવને ત્યાં બેસવા માટે જઈએ છીએ. અને જો એ રીતનું છે. તો એક મારા મિત્ર છે ખાસ, ચિંતન ખોખર કરી, અને એ પણ બહુ મોટા યુટ્યુબર છે. હા, તો ખાસ એને મિત્ર છે, તો એને અત્યારે મુલાકાત લેવા જઈએ હા, છીએ. એને ફ્રી થયા તો કીધું આપણે એને મુલાકાત લઈ મળીએ. સુરતમાં આવ્યા છીએ તો એને મળી લઈએ, એટલે એ માટે જઈએ છીએ અત્યારે. અને એને બહુ સાડીની બહુ મોટી શોપ છે, જોરદાર. હા, એ પણ તમને બતાવીએ આગળ. તો તમે અહીંયા સુરતમાં આવો તો એની સાડીની શોપ ઉપર ખરીદી કરવા જાજો જરૂર, કેમ કે બહુ સારી એવી આઈટમ બધી રાખે છે. કલેક્શન બહુ સારું છે બધું એનું. તો જો અમે તમને વિડીયો બતાવશું, હાલો આગળ ત્યાં જાશું એનો, એટલે તો ખાસ જોજો, ભૂલતા નહીં. તો એ રીતનું છે બધું અમારે. તો જો અત્યારે બજારમાં અત્યારે હાઈવે ઉપર જ છીએ અમે, બજારમાં જ તે, તો એને ત્યાં જ જઈએ છીએ. અને આગળ ચાલો, તો સાંજીની રસમ છે આજે, તો સાંજીની રસમ પણ કરવાની છે અને આજ તો મહેંદી પણ મૂકવાની છે. હજી મહેંદી મૂકવાની બાકી છે. તો આગળ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, તો અમે લોકો આવી ગયા છીએ અમારા એક મિત્રને મળવા. તો તમને એની મુલાકાત કરાવું, ચિંતનભાઈ ખોખર. તો આપણે જોઈએ ચિંતનભાઈ હાજર છે કે શું કરે છે. વાહ, ચિંતનભાઈ તો રૂબરૂ મળી જ ગયા છે આપણને. શું છે ચિંતનભાઈ? જય યોગેશ્વર. કેમ છે ભાઈ? હારું? કેમ છે ડાન્સ? હવે તારા વિડીયો જોઈ છે દરરોજ. તો ચાલો મિત્રો, તમને આજે અહીંનું કલેક્શન બતાવીએ. સાડી છે આમાં બનાવી છે સાડી જો જોઈ શકો છો. આ સાડી 1000 રૂપિયાની સાડી નાની બાઈ હોય બનાવી સારું લાગે.
આવો આવો હા જય શ્રી ખાસ કૃષ્ણ. ચાલો તો આપણે આવી ગયા છીએ ઈશાબેનના ઘરે. તો ચાલો કેમ છે ઈશાબેન? જો મજામાં છે. બસ મજામાં ને? હા અમને બસ મજામાં જો. તો એ અમે સુરત આવ્યા છીએ તો એમ થયું કે ઈશાબેનને મળતા જઈએ. સારું કહેવાય ને. હા એમ એટલે જ ને એની પણ ચેનલ છે ઈશા પટેલ. તો હા ઈશા પટેલ બ્લોગ તો તમે જોવાનું ભૂલતા નહીં. એના પણ સરસ વિડીયો આવે છે તો અમે ડેલી પણ એના વિડીયો જોઈ છીએ. હા 5 વાગે. હા તો જો આ એના સાસુ છે અને આ એના આમ બેન છે ને આમ દેરાણી છે. જય શ્રી કૃષ્ણ. તો ઈ રીતને છે તો અમે એના ઘરે આવ્યા છીએ મળવા. તો જોતા રહેજો અમને હજી છે ને. ચાલો તો આપણે ઈશાબેનને મળીને એના ઘરેથી નીકળી ગયા છીએ. તો હા ઈશા પટેલ બ્લોગ તેમની ચેનલનું નામ છે અને એને ઘણા સમયથી અમે વિડીયો જોઈ જ છીએ. એને મળવાની ઈચ્છા હતી તો આજે બધું ઓટોમેટિક ભેગું થઈ ગયું અને ઈશાબેનને અને અજયભાઈને મુલાકાત લીધી. અને મમ્મી બધાનો નેચર સ્વભાવ તમે જોવો એટલે બહુ મસ્ત મજા આવી ગઈ કે આપણે અજાણ્યા હોય એવું લાગે જ નહીં. આપણા યુટ્યુબ ફેમિલી હોય એવું જ અમને લાગ્યું. ચિંતનભાઈને પણ મળી આવ્યા હતા. આજે અમે ઈશાબેનને પણ મળી આવ્યા છીએ. એના પણ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. હા અને જો ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ સાંજીમાં. તો ચાલો આગળ તમે જોતા રહ્યો. ચાલો ગાઈસ તો અમે સાંજીના ગીત તો આજ પતી ગયા છે તો અમે લેટ પડ્યા છીએ. બજારમાં વયા ગયા હતા અને જો અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે અને સોસાયટી એકદમ મસ્ત છે. અને જો આ ઓલા બધી આ ફ્લેટ છે આ બાજુ બધા અને આ બાજુ સોસાયટી છે. તો અમે ગાર્ડનમાં આટો મારવા આવી ગયા છીએ કે ચાલો તો થોડાક સાંજના ગીત તો પતી ગયા. નાસ્તા પાણી કરી લીધા અને જો અહીંયા ગાર્ડનમાં આટો મારવા માટે આવી ગયા છીએ. તો એ રીતનું છે આજે બધું કન્ટેન્ટ. તો કીર્તનભાઈ જો કીર્તનભાઈ શું કરો છો? હે એને તો મેચ જ જોવી નલે મેચના ઓલા ઠેકડા જ મારવા નકરા બીજું કાંઈ ન કરવું કીર્તનને તો કા. તો જો એ કીર્તન તો ચાલ્યો ગયો સામે ટેજ જેવું છે એની ઉપર. તો એ રીતનું છે.